ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ ખાટિયા ઢોકળા, જે ખાવાની બહુ જ મજા આવે છે। રેસીપી એકદમ સિમ્પલ છે, માત્ર અમુક બાબતોનું ધ્યાન રાખશો, પરફેક્ટ માપ લેશો અને પરફેક્ટલી એનો આથો આવવા દેશો તો તમારા પણ ઢોકળા એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ બનશે। તો આ રેસીપી એકવાર પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી અડદની દાળ લીધી છે। તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો। ત્યારબાદ મેં 1 વાટકી જેટલી સફેદ મકાઈ લીધી છે। મકાઈથી જે ઢોકળા છે એ બહુ સરસ બને છે, મીઠાશ આવે છે અને એનો સ્વાદ કંઈ સરસ આવે છે। ત્યારબાદ 1 વાટકી જેટલી ચણાની દાળ, 1 વાટકી જેટલા ચોખા, અહીંયા તમે કોઈ પણ ચોખા લઈ શકો છો સિવાય બાસમતી, મેં અહીંયા ખીચડિયા ચોખા લીધા છે અને આ એક પરફેક્ટ માપ છે। આનાથી તમારા ખાટિયા ઢોકળા એકદમ સરસ બનશે અને સ્વાદિષ્ટ બનશે। હવે અહીંયા આ બધાનો મેં એકદમ સરસ કરકરો લોટ દળાવ્યો છે, નહીં વધુ પડતો કરકરો કે નહીં બહુ ઝીણો, એ રીતનો આપણો લોટ હોવો જોઈએ। તો અહીંયા મેં 3 કપ જેટલો લોટ લેવાનો છે। તો લોટ આપણે ચાળીને લઈશું, જેથી કરીને કંઈ પણ આખા ભાગું હોય એ આપણા ઢોકળામાં ના આવે। તો 3 કપ જેટલા લોટને મેં સરસ ચાળીને લઈ લેવાનો છે। અને બીજી વાત, અહીંયા ફર્મેન્ટેશન માટે આપણે એક વસ્તુ કરીશું કે પરફેક્ટ ફર્મેન્ટેશન થશે, એટલે પરફેક્ટ આથો આવશે તો જ આપણા ખાટિયા ઢોકળા એકદમ સરસ ખાટા એવા બનશે। તો આ રીતનો તમે જોઈ શકો છો, નહીં બહુ જાડો કે નહીં બહુ ઝીણો, એ રીતનો લોટ આપણે તળવાનો છે। તો એકદમ પરફેક્ટ આ રીતનો લોટ દળી લીધો હતો। તો હવે આપણે એની અંદર 3 કપ લોટમાં 1 કપ જેટલું ખાટું દહીં લેવાનું છે। તો પરફેક્ટ માપ જોઈ લેવાનું કે ટોટલ આપણે 3 કપ લોટ લીધો છે તો 1 કપ જેટલું દહીં લેવાનું છે। તમે દહીં ના હોય તો ખાટી છાશ પણ લઈ શકો છો 2 કપ જેટલી। ત્યારબાદ મેં અહીંયા એ જ દહીંના કપમાં મેં હુંફાળું ગરમ પાણી એડ કરીને અહીંયા એડ કરું છું અને એવી રીતે એકદમ સરસ, નહીં થીક કે નહીં બહુ પતલું, એ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે। તો અહીંયા આપણે પાણી જે છે એ હલકું ગરમ યુઝ કરીશું। અહીંયા થોડોક ઠંડીનો સમય છે એટલે હલકું ગરમ યુઝ કરીશું। જો બહુ ગરમી હોય તો તમે નોર્મલ ટેમ્પરેચરનું પાણી પણ વાપરી શકો છો અને હલકું ખાટું દહીં હોય તો પણ લઈ શકો છો, કારણ કે ગરમીના હિસાબે ફર્મેન્ટેશન પરફેક્ટ થઈ અને ખટાશ ઓટોમેટિક આવી જાય છે। તો તમે જોઈ શકો છો આ રીતનું ઘટ બેટર આપણે તૈયાર કરી લીધું છે। તો હવે મેં અહીંયા સ્ટીલના વાસણમાં મિક્સ કર્યું હતું, પણ ફર્મેન્ટેશન પરફેક્ટ લાવવા માટે અહીંયા આપણે એલ્યુમિનિયમ એટલે કે ટીનનું વાસણ વાપરવાનું, જેથી કરીને ટીનના વાસણની અંદર સરસ એવું ફર્મેન્ટેશન થશે, સરસ એવો આથો આવશે। અને જો તમારી પાસે કોઈ એવો ટીનનો ડબ્બો હોય નાનો તો તમે એની અંદર પણ એને રાખીને એને પરફેક્ટ ફર્મેન્ટેશન એટલે કે પરફેક્ટ આથો આવવા દઈ શકો। તો અહીંયા 14 થી 15 કલાક જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને રાખવાનું છે। તો 14-15 કલાક બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે આથો આવી ગયો છે। અને જો ગરમીનો સમય હોય તો 7-8 કલાકની અંદર પણ આવો સરસ એવો આથો આવી જાય છે અને ઠંડીનો સમય છે એટલે થોડોક વધારે વાર લાગે છે। તો એકદમ સરસ એવો આથો આવે એટલે ખટાશ પકડે, એનાથી ઢોકળા બહુ જ સરસ બને। તો હવે ઢોકળાની અંદર એડ કરવાનો મસાલો તૈયાર કરીશું। તો 2 ચમચી જેટલા આખા ધાણા લીધા છે, એને અધકચરા વાટી લેશું। ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતના અધકચરા વાટ્યા છે। આનો સ્વાદ ખૂબ જ સરસ આવે। જો તમે એને ના ગમતો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ એકવાર ટ્રાય કરજો, બહુ સરસ સ્વાદ આવે છે। ત્યારબાદ એની અંદર 2 ઇંચ આદુનો ટુકડો આવી રીતે ઝીણું કટ કરીને એડ કરી દઈશું અને તીખાશ માટે 1 લીલી મરચી એડ કરી, તમે મોળું મરચું પણ એડ કરી શકો છો અને 10 થી 15 જેટલી કળી લસણની મેં એડ કરી છે। ઢોકળામાં લસણની કળી વધારે હશે તો વધારે એવો સારો એવો સ્વાદ આવશે। અને મુઠ્ઠી ભરીને ઝીણા કટ કરેલા ધાણા એડ કરીશું, આનાથી પણ સરસ એવો સ્વાદ આવે છે। અને એને અધકચરી પેસ્ટ ખાંડ દસ્તામાં તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા આપણે એકદમ સરસ ખાંડની દસ્તામાં સરસ એવી પેસ્ટ તૈયાર કરી દીધી છે। તો આ જે પેસ્ટ છે આપણે ઢોકળાના બેટરની અંદર એડ કરી દેવાનું છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું,
1 નાની ચમચી જેટલું હળદર પાવડર, અડધી નાની ચમચી જેટલી હિંગ અને ખાવામાં સરસ એવા પોચા બને ઢોકળા એના માટે આપણે તેલ એડ કરીશું. ઢોકળામાં ફર્મેન્ટેશન એટલે કે આથો આવતા જે બેટર છે હલકું તૂરું લાગે છે, કેમ કે એમાં અડદની દાળ ને ચણાની દાળ હોય છે, એનાથી બેટર હલકું તૂરું લાગે છે. એના માટે આપણે 1 નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશું, જેનાથી જે તુરાશ હોય છે એ લાગતી નથી. અને જે તમે જોઈ શકો છો કલર જે છે એ બેટરનો સરસ એવો આવ્યો છે. તો હવે આપણે જે ઢોકળિયાની ડીશ છે એને સરસ રીતે ગ્રીસ કરી લઈશું. અને આ સમયે આપણે જે ઢોકળિયું છે એમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું હોય છે. અને બરાબર પાણી ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે જે બેટર છે એને અડધું બેટર આપણે બીજા વાસણમાં લેવાનું અને ત્યારબાદ એની અંદર ઈનો ઉમેરીને, એટલે કે 1 ઈનો એની અંદર આપણે ઉમેરી દઈશું અને એક જ ડાયરેક્શનમાં સરસ મિક્સ કરતા રહીને એને સરસ એવું આપણે ફ્લફી બનાવી લઈશું. તો હવે આપણું બેટર તૈયાર છે. જ્યારે આપણે ઢોકળિયામાં પાણી ઉકળી જાય ત્યારે આ પ્રોસેસ કરવાની હોય છે અને બંને પ્લેટમાં એક સરખું બેટર આપણે ઉમેરી દેવાનું હોય છે. તો એકદમ સરસ એવા આપણા ઢોકળા બનશે. તો બંને પ્લેટમાં એક સરખું બેટર ઉમેરીને આપણે બંને પ્લેટને તૈયાર કરી લીધી છે. તો હવે પાણી જે છે એ સરસ એવું ઉકળી ગયું છે. તો એ સમયે આપણે ઢોકળિયાની અંદર બંને પ્લેટને સેટ કરી દઈશું અને 20 મિનિટ માટે એકદમ સરસ એને થવા દઈશું. તો ગેસની ફ્લેમ આપણે 10 મિનિટ હાઈ રાખીશું અને ત્યારબાદ મીડિયમ રાખીશું 10 મિનિટ અને સરસ એવા આપણા ઢોકળા તૈયાર થઈ જશે. તો બીજી બાજુ આપણે ઢોકળા સાથે ખવાતી ચટણી બનાવીશું. તો વઘારિયાની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દેવાનું. તેલ હલકું ગરમ થાય એટલે એની અંદર 1 નાની ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને ત્યારબાદ 10 જેટલી લસણની કળી અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડરને સરસ એવી પેસ્ટ તૈયાર કરી હતી એને તેલની અંદર ઉમેરી દેવાની અને એ ઉમેરતા જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને હલકા હાથે મતલબ મિક્સ કરતા રહીને હલકું એ સતળાઈ જાય ત્યાં સુધી એને રાખવાનું. અને એવું લાગે કે હવે આપણું જે પેન છે વઘાર્યું એ હલકું ઠંડુ થઈ ગયું છે તો ફરી આપણે લો ફ્લેમ પર એને સરસ એવું સાતળી લઈશું અને આ સમયે એમાં થોડા દાણા ખાંડના ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીને સરસ એવું એને સાતળી લઈશું. એટલે બસ આ સિમ્પલ એવી લસણની ચટણી આપણે ઢોકળા સાથે ખાવાની તૈયાર થઈ જશે. તો 20 મિનિટ જેવું થઈ ગયું અને આપણે આપણા ઢોકળા હવે ચેક કરી લઈશું. તો ચટણી તૈયાર છે તો ઢોકળા પણ આપણે જોઈ લઈએ. તો આ જે ઢોકળા છે એકદમ પરફેક્ટ તૈયાર થયા છે કે નહીં એ જોવા માટે આપણે ચાકુની મદદથી એને જોઈ લઈશું કે એકદમ સરસ એવું ક્લીન ચાકુ આપણું નીકળ્યું છે અને સેજ પણ હાથ પણ અડાડતા આંગળી પણ નથી અડતું. એટલે પરફેક્ટ એવા ઢોકળા બફાઈને તૈયાર થઈ ગયા છે. તો આ ઢોકળાને તમે વઘારો કે ના વઘારો માત્ર તેલ ઉપરથી લગાવી દો એટલે પરફેક્ટ એવું એનો બની જશે. અને તેલ લગાડવાથી ઉપરથી પણ પોચા રહે એ રીતે આપણે તેલ લગાડવાનું પરફેક્ટલી બધી બાજુથી અને થોડું આપણે લાલ મરચું પાવડર ભભરાવી દઈશું અને હવે ઢોકળાને થોડી વાર માટે ઠંડા થવા દઈશું અને એક સરખા કાપા કરી લઈશું ઢોકળાને. તો એક સરખા કાપા કરી લીધા બાદ આપણે જોઈએ કે એકદમ સરસ એવા આપણા ઢોકળા બનીને તૈયાર છે. એકદમ પરફેક્ટ માપ સાથે પરફેક્ટ આથો આવવા દેવાથી એકદમ સરસ સ્વાદના ખાટિયા ઢોકળા બનીને તૈયાર છે. તો હવે આપણે જે ચટણી બનાવી છે લસણની એની સાથે આપણે સર્વ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો એકદમ પોચા જાળીદાર ઢોકળા બનીને તૈયાર છે. તો ફરી મળીશું આવી જ અવનવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.